સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે બુટલેગરોની યાદી જાહેર કરી છે અને ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા 633 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી છે। યાદીમાં જાહેર કરાયેલા શખ્સો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ આરોપીઓની યાદી શહેરના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી છે। 15 દિવસે પોલીસ ચેકિંગ કરી બુટલેગરો અંગે એસપી અહેવાલ આપશે। એસપીને બુટલેગરોના નિવાસસ્થાન અને વ્યવસાયની જગ્યા પર હવે તપાસ થશે। પણ એવા જે એસએમસી બીજી કોઈ મોટી એલસીબીની જે રેડ હોય, આ રેડના અંદર જે આરોપી હતા અને જે બદમાશ હતા અને જે એવા ધંધામાં જે સંકળાયેલા લોકો છે, આને આજ બોલાવીને કડકાઈથી તમામથી પૂછપરછ પણ કરી છે। અને અમારી જે ટીમ છે, આ ટીમને પણ અમે એવી જે સૂચના આપી છે કે એવા જે લોકો છે આ ઉપર દરેક સમય ધ્યાન રાખવાનું અને કોઈ પણ ગેરકાયદેસર કામોમાં એ લોકો લિપ્ત ના રહે, વિશેષ રૂપથી સૂચના તમામ લોકોને આપી છે। કયા ડિવિઝનના લોકો સર?